નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય સંસ્કૃતમાં આપણે ગદ્ય 12 કંકણ હશે તું લોભે એટલે કંકણના લોભ વડે તો તેના વિશે આપણે આગલા વિડીયોમાં તેમની પ્રસ્તાવના જોઈ, તેમજ એમના આપણે થોડુંક પહેલાં ફકરા વિશે આપણે અભ્યાસ કર્યો. તો આજે આપણે તેના પછીનો જે બાકી છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પહેલાં આપણે જે આગળનો જે ફકરો છે તેનો આપણે થોડો અનુવાદ જોઈ લઈએ. અહીં સરસ એવી વાત કરવામાં આવેલી છે કે ઘરડો વાઘ શિકારના પોતાની જાળમાં જે ફસાવાની ત્યાગી અને દાંતનું રૂપ ધારણ કરીને પોતાની પાસે રહેલા સુવર્ણ કંકણને લેવા માટે તેઓ આવો એવી ટહેલ નાખે છે, અને આ વાઘ પોતાના લોભામણી વાતોમાં નિર્દોષને ફસાવીને શિકાર કરવાની ઈચ્છા રાખે છે. તે અંતે વાઘના લોભામણી વાતોમાં ફસાઈને એક લોભી વટેમાર્ગુ મરણને શરણ થાય છે. એવી સરસ એવી વાર્તા અહીંયા કહે છે. તો આપણે અહીંયા પહેલાં ફકરાનું જે જોયું તેનો અનુવાદ આપણે જોઈએ. તો કહે છે કે હવા મહેલની છત ઉપરથી આરામથી બેઠેલા રાજકુમાર સામે આરામ કરવાના આશયથી તે પંડિતે અહીંયા કહ્યું કે હે રાજકુમાર, તમે સાંભળો કે બુદ્ધિમાનનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં વીતે છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડાઓમાં અહીં વીતે છે. તેથી આપના મનોરંજન માટે કાગડા, કાચબા વગેરેની અદ્ભુત વાર્તા હું કહીશ. અહીં રાજપુત્રોએ બોલ્યા કે હે શ્રીમાન, કહો. પંડિતે કહ્યું, તમે બધા સાંભળો. અત્યારે મિત્ર લાભનું પ્રકરણ હું રજૂ કરું છું. તેમાં આ પ્રથમ વાર્તા છે. ત્યાં સુધી આપણે આગલા વિડીયોમાં જોયું. તો તેના પછીનો આપણે જે ફકરો છે તેના વિશે આપણે ભણીશું. તો જોઈએ. તો કે છે કે રાજપુત્રા ઊંચું કથમ એતમ સો અબ્રવીતમ અસ્તિ દક્ષિણારણ્યે એક વૃદ્ધ વ્યાઘ્રઃ સ સ્નાતઃ કુસુહસ્ત સરસ્તીરે મૃતે ભોભો પાંથા ઇદમ સુવર્ણકંકણમ ગૃહાતનમ તત લોભાકૃષ્ટેન કેન ચિંતા પંથે આલોચિતમ યત ભાગ્યાન એત સંભવતી કિંતુ અસ્મિન આત્મસંદેહ પ્રવૃત્તિ ન વિધેયા યતઃ. રાજપુત્ર ઊંચું કથમેતઃ. તો રાજપુત્રોએ કહ્યું, આ કેવી રીતે બન્યું? ઊંચું એટલે કેવી રીતે બન્યું? એટલે કે છે રાજપુત્રોએ કહ્યું, આ કેવી રીતે બન્યું? સો અબ્રવીતમ અસ્તિ દક્ષિણારણ્યે એક વૃદ્ધ વ્યાઘ્રઃ. દક્ષિણારણ્ય નામના એક વનમાં એક વૃદ્ધ વ્યાઘ્ર એટલે ઘરડો વાઘ. કે છે કે દક્ષિણારણ્ય નામના વનમાં એક ઘરડો વાઘ રહેતો હતો. સ્નાત કુસુહસ્તી સરસ્વીરે મૃતે ભોભો પાંથ. સ્નાત સ્નાન કરેલો, કુસુહસ્ત એટલે જેના હાથમાં કુશ દર્ભઘાસ છે તેવા, સરસ્તીરે એટલે કે સરોવરના કાંઠે, મૃતે એટલે બોલે છે, પાંથા એટલે કે અરે ઓ મુસાફરો, તે સ્નાન કરેલો હાથમાં દર્ભ ધારણ કરીને સરોવરના કિનારે બોલે છે. ઇદમ સુવર્ણ કંકણમ ગૃહાતનમ. સુવર્ણ કંકણમ સોનાનું કડું કે સુવર્ણ કંકણ, ગૃહાતનમ એટલે ગ્રહણ કરો, લઈ લો. એટલે કે છે કે અરે ઓ મુસાફર, આ સુવર્ણ કંકણ લઈ લો. તત લોભાકુષ્ટેન કેન ચિંતા પાંથે આલોચિતમ યત ભાગ્યન એત સંભવતી કિંતુ અસ્મિન આત્મસંદેહ પ્રવૃત્તિ ન વિધેયા યતઃ. તત લોભકુષ્ટેન લોભથી આકર્ષાયેલો, કેન ચિંતમ એટલે કોઈક, પાંથેન એટલે કે મુસાફરે, આલોચિતમ
એટલે જોયું વિચાર્યું. ભાગ્યેન એટલે કે ભાગ્યથી, સંભવતી એટલે સંભવે છે, બને છે. આત્મસંદેહ પ્રવૃત્તિ, આત્મસંદેહ એટલે આત્માને થયેલો સંદેહ અંગે એટલે કે પોતાના જેમાં શંકા હોય તેવી બાબતમાં. પ્રવૃત્તિ એટલે કે આ કાર્ય કરવું, પ્રવૃત્ત થવું જોઈએ નહીં. યતઃ કેમ કે. પછી આ સુવર્ણકંકલે પછી કહે છે કે ત્યાર પછી લોભને લીધે આકર્ષાયેલા કોઈક મુસાફરે વિચાર કર્યો કે આ તો ભાગ્યથી જ સંભવે છે, પરંતુ જ્યાં પોતાને શંકા જન્મે તેવી બાબતમાં પ્રવૃત્ત કરવી નહીં. કારણ કે યત કારણ કે એટલે કે છે કે રાજપુત્રો અહીંયા કહ્યું આ કેવી રીતે બન્યું. તેને કહ્યું, દક્ષિણારણ્ય નામના વનમાં એક ગરડો વાઘ રહેતો હતો. તે સ્નાન કરેલો, હાથમાં દર્ભ ધારણ કરીને સરોવરના કિનારે બોલે છે, અરે ઓ મુસાફરો, આ સુવર્ણ કંકન લઈ લો. ત્યાર પછી લોભને લીધે આકર્ષાયેલો કોઈક મુસાફરે મનમાં વિચાર કર્યો કે આ તો ભાગ્યથી જ સંભવે છે, પરંતુ જ્યાં પોતાના સ્વયંને શંકા જન્મે તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં. આ કારણ કે એટલે કે પોતાના બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં, કે આ જીવનના જોખમરૂપ કાર્ય ન કરવું જોઈએ. કારણ કે અનિષ્ટાદિષ્ટ લાભેન અપી ન ગતિ જાર્યતે શુભા યત્રાસ્તે વિસંગર અમૃતમ તદપી મૃત્યવી છે. અનિષ્ટામ ઇષ્ટ લાભે ન ગતિ જાયતે શુભા યત્રાસ્તે વિસંગર્ષ અમૃતમ તદપી મૃત્યવે. અનિષ્ટામ એટલે કે અનિષ્ટ ન ઈચ્છેલા, ઇષ્ટ લાભે એટલે કે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ કે લાભની બાબતમાં, ન ગતિ જાયતે એટલે ગતિ થાય છે, શુભા એટલે શુભ કલ્યાણકારી, વિસંઘર્ષ એટલે કે વિષનો સંસર્ગ એટલે વિષની સોબત, અમૃતમ અમૃત, મૃત્યવે એટલે મરણને માટે છે. કે અનિષ્ટમાંથી ઇષ્ટનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી. જેમાં વિષનો સ્પર્શ થયો હોય એવું અમૃત હોય તો તે પણ મરણ માટે કારણભૂત બને છે. એટલે કે છે કે અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી. જેમાં વિષનો માત્ર સ્પર્શ થયો હોય, વિષ એટલે કે ઝેર સ્પર્શ થયો હોય તેવું અમૃત હોય તો તે પણ મરણ માટે કારણભૂત બને છે. કિંતુ સર્વત્ર અર્થાજન્ય પ્રવૃત્તિ સંદેહ એવ તથા ચોક્તમ. કિંતુ સર્વત્ર એટલે કે પરંતુ સર્વત્ર ધન કમાવાની પ્રવૃત્તિમાં જોખમ કરવું જ પડે છે. અને તેમજ કહ્યું છે કે અર્થાજન પ્રવૃત્તિઓ એટલે કે અર્થ એટલે કે ધન પૈસા કમાવાની જે પ્રવૃત્તિ છે, એટલે જ કહે છે કે અહીં પરંતુ સર્વત્ર ધન કમાવાની પ્રવૃત્તિમાં જોખમ કરવું જ પડે છે. અને તેમજ અહીં કહ્યું છે, ન સંશયમાં અનારૂહ નરો ભદ્રાની પશ્યતિ સંશય પુનરાહ યદિ જીવતી પશ્યતિ. સંશય અનારૂહ, સંશયમ અનારૂહ એટલે કે સંશય સાહસ કે જોખમ જે ખેડ્યા વિના, જે સાહસ ન ખેડીને, ભદ્રાની એટલે કલ્યાણકારક કે શુભ
આરોહ એટલે કે ચડીને ખેડીને જે જીવતી જીવે છે. એટલે કે છે કે જે જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, પરંતુ જોખમ ખેડીને કે જે સાહસ કરીને જો જીવતો રહે તો ક્યારેક કલ્યાણ જુએ છે. એટલે કે છે જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, પરંતુ જોખમ ખેડીને સાહસ કરીને કે સંદેહની ઉપરવટ જઈને જો જીવતો રહે તો તે ક્યારેક કલ્યાણ જુએ છે. ત્યાર પછી તન્નિત નિરૂપયામી તાવતમ પ્રકાશનમ વૃત્તિ કુત્ર તવ કંકણમ પ્રશ્નચિહ્ન છે, પ્રશ્ન કરે છે. નિરૂપયામી એટલે કે છે કે ધ્યાનપૂર્વક જોવું. પ્રકાશમ વૃત્તિ કુત્ર તવ કંકણમ વૃત્તિ એટલે બોલે છે તે કહે છે કે માટે જરા તપાસ કરું કે મોટેથી બોલ્યો ક્યાં છે તારું કંકણ. એટલે કે છે માટે જરા તપાસ કરું, ત્યારબાદ મોટેથી બીજા બધાને સંભળાય શકે તેવી રીતે બોલ્યો ક્યાં છે તારું કંકણ. વ્યાઘ્રઃ હસ્તમ પ્રસાર્ય દર્શયતિ પાંથો વદમ કથમ મારાત્મકે ત્વયિ વિશ્વાસ. વાઘે હસ્તમ પ્રસાર્ય દર્શયતિ હાથ ફેલાવીને, પ્રસાર્ય એટલે ફેલાવીને, દર્શયતિ એટલે દેખાડે છે. પાંથો વદતી કથમ મારાત્મકે ત્વયિ વિશ્વાસ. મારાત્મકે એટલે કે હિંસક એવો જે એનો સ્વભાવ છે તે વિનાશકારક. ત્વયિ એટલે કે તારામાં, એટલે વાઘ કે છે વાઘ હાથ ફેલાવીને દેખાડે છે. મુસાફરે કહ્યું મારી નાખવાના સ્વભાવવાળા એવા તારામાં કેવી રીતે વિશ્વાસ રાખવું. એટલે કે છે વાઘ હાથ ફેલાવીને તે કંકણ દેખાડે છે. મુસાફરે કહ્યું કે હિંસક, વાઘને કે હિંસક મારી નાખવાના સ્વભાવવાળા એવા તારામાં કેવી રીતે વિશ્વાસ રાખવું. વ્યાઘ્ર ઉવાચ શૃણુ રે પાંથા પ્રાગેવ યૌવનદશાયામ અહમ અતીવ દુર્વર્તઃ આસમઃ. વ્યાઘ્ર ઉવાચ એટલે વાઘે કહ્યું શૃણુ એટલે કે સાંભળ મુસાફર, પ્રાગવે એટલે કે લાંબો સમયનો પૂર્વ, યૌવન દશાયામ કે યુવાનીની અવસ્થામાં, યૌવન દશાયામ યુવાનની અવસ્થા, દુર્વર્તુ એટલે ખરાબ વર્તનવાળો કે દુષ્ટ આચરણ કરનારો, આસમ હતો. એટલે કહે છે કે વાઘે કહ્યું હે વટે માર્ગો, હે મુસાફર સાંભળ, એક લાંબા સમય પૂર્વે યુવાવસ્થામાં હું ઘણો દુરાચારી હતો. વાક્ય છે મુસાફરને કે હે મુસાફર સાંભળ, એક લાંબા સમય પૂર્વ યુવાવસ્થામાં હું ઘણો દુરાચારી હતો. અનેક ગૌ મનુષ્યાનામ વધાતમ મે મૂત્રાહ દ્વારચ. અનેક ગૌ માનુષાનામ એટલે કે અનેક ગાયો અને મનુષ્યોનો વધાતમ વધ કરવાથી મારી નાખવાને લીધે મેં મારી દ્વારા એટલે કે પત્ની કે છે કે અનેક ગાયો અને મનુષ્યને મેં મારી નાખવાનો લીધે મારા પુત્રો મરી ગયા અને પત્ની પણ મરી. વંશહીન ચાહમ જાતઃ તત કેન ચિદ્રામિકેન અહમ ઉપદિષ્ટિ દાન ધર્મચરુતમ ભવાનીતિ તદુપદેશાતમ
इदानीम् अहं स्नानशीलं दाता वृद्धः गलितनं नखलदंत न कंथम વિશ્વાસભૂમિ. વંશહીન એટલે કે સંતાન વિનાનો, વંશ રહિત. જાતલ થઈ થયો. કેન ચિત્તમ એટલે કોઈક. ધાર્મિકેન ધર્મનિષ્ઠ વ્યક્તિ વળી. ઉપદિષ્ટમ એટલે કે ઉપદેશ કર્યો. દાન ધર્મ એટલે કે દાનરૂપી કે ધર્મ. ચરુતમ એટલે કે આચરણ કરો. તદુપદેશાતમ એટલે કે તેના ઉપદેશમાંથી. સ્નાનશીલ કે તેના સ્નાનથી પવિત્ર થયેલો એવા. સ્નાનશીલ સ્નાનથી પવિત્ર થયેલો એવા. દાતા કે દાન આપનાર. ગલિત નકલદંત ગલિતા નખદંતા એટલે કે જેના નખ અને દાંત ગળી ગયા છે તેવા. ન કથમ વિશ્વાભૂમિ વિશ્વાભૂમિ એટલે કે વિશ્વાસનું સ્થળ કે વિશ્વાસપાત્ર. પછી કે છે અને હું વંશ સંતાન વિનાનો બની ગયો છું. પછી કોઈ ધર્મનિષ્ઠ મને ઉપદેશ આપ્યો, આપ દાન ધર્મ વગેરેનું આચરણ કરો. તેના ઉપદેશને કારણે હું સ્નાન વડે પવિત્ર થયેલો, દાન આપનારો, ગળી ગયેલા નખ અને દાંતવાળો બન્યો છું. તેથી કેમ વિશ્વાસપાત્ર ન હોવ? વાઘ મનુષ્યને મુસાફરને કહે છે કે વાઘે કહ્યું કે હે મોટી માર્ગો, હે મુસાફર સાંભળ. એક લાંબા સમય પૂર્વ યુવાવસ્થામાં હું ઘણો દુરાચારી હતો અને એક ગાયો અને મનુષ્યને હું મારી નાખવાને લીધે મારા પુત્રો મરી ગયા અને પત્ની પણ મૃત્યુ પામી અને હવે હું વંશ સંતાન વિનાનો બની ગયો છું. પછી કોઈક ધર્મનિષ્ઠ માણસે મને ઉપદેશ આપ્યો કે આપ દાન ધર્મ વગેરેનું આચરણ કરો. તેના ઉપદેશને કારણે હું સ્નાન વડે પવિત્ર થયેલો, દાન આપનારો, ગળી ગયેલા નખ અને દાંતવાળો બન્યો છું. તેથી કેમ વિશ્વાસપાત્ર ન હોવ? પ્રશ્ન કરે છે. મમ ચૈતવાન લોભવિરહ યેન સ્વહસ્તસ્થમ અપી સુવર્ણ કંકણમ યસ્મે કસ્મે ચિત્તમ દાતુમ ઇચ્છામિ ત્વમ ચ અતીવ દુર્ગતમ તેન તંતુભ્યમ દાતુ શયંતો અહમ તદત્ર સરસી સ્નાત્વા સુવર્ણ કંકણમ ઇદમ ગૃહાનમ. ચ એતવાન એટલે કે આટલો. આટલો લોભ વિરહ કે લોભથી વિરહ, લોભ રહિત. સ્વહસ્તસ્થલમ એટલે કે પોતાના હાથમાં રહેલ. યસ્મે કસ્મે ચિત્તમ એટલે કે જે કોઈને ગમે તેને. દાતુમ એટલે કે આપવા માટે. દુર્ગતમ એટલે દુર્ગિતને પામેલા કે દુર્દશાવાળા. સંયંત એટલે કે પ્રયત્નશીલ, પ્રયત્ન સહિત. સરસી એટલે કે સરોવરમાં. સ્નાત્વા એટલે કે સ્નાન કરીને. ગૃહાન એટલે કે લઈ લે. ગ્રહણ એટલે લઈ લે. એટલે કહે છે કે અને મારો તો લોભનો એટલો બધો અભાવ છે કે જેથી પોતાના હાથમાં રહેલું હોવા છતાં પણ સુવર્ણના કંકણને જેને તને આપવા હું ઈચ્છું છું, તું અત્યંત દુર્દશાને પામેલો છે. તેથી તે તને આપવા માટે હું પ્રયત્ન કરું છું. તો અહીં આ સરોવરમાં સ્નાન કરીને આ સુવર્ણ કંકણનો સ્વીકાર કર. પછી તતો યાવદસો તદચ પ્રીત લોભાંતમ સ્નાતુ સર પ્રવિષ્ટ તાવમનહા પંખે નિમગ્ન પલાયિતુમ અક્ષમ ત પંકે પતિતમ દૃષ્ટવા વ્યાઘ્રો વદતમ અહ મહાપંકે પતિતોऽસ્મિ અત ત્વામ અહમ ઉત્પયિમામ ઇત્યુક્ત્વા
શનિ શનેરોપગતમ તેન વ્યાઘ્રને ધૃત સ પાંથોન ચિંતમ તદ્વચ પ્રીત એટલે કે તેના વચનથી પ્રસન્ન થયેલો સર એટલે કે સરોવરમાં પ્રવેશ્યો તાવતમ તેવો જ ત્યાં સુધી મહાપંકી એટલે કે ઊંડા કાદવમાં પંક એટલે કે કાદવ મહાપંકે એટલે ઊંડા કાદવમાં નિમગ્ન એટલે ડૂબી ગયો નિમગ્ન મગ્ન એટલે ડૂબી ગયો પલાયુતમ એટલે નાસી જવાના માટે અક્ષમ અસમર્થ પતિત એટલે કે પડેલો એટલે અરે રે આ ખેદ સૂચક છે એટલે અરે રે ઉત્પાયમી એટલે કે ઊભો કરું છું શનિ ધીમે ધીમે શનિ એટલે ધીમે ધીમે ઉપગમ્યમ એટલે પાસે જઈને ધૃત પકડાયેલો અચિંત્યમ એટલે વિચાર કર્યો તે પછી તતો યાવદસો તદત પ્રીત લોભાત સ્નાતુ સર પ્રવિષ્ટમ પછી તેને વચનથી પ્રસન્ન થયેલો મુસાફર લોભને કારણે સરોવરમાં સ્નાન માટે પ્રવેશ્યો તેવો જ ઊંડા કાદવમાં ખૂંપી ગયો અને નાસી જવા અસમર્થ બન્યો તેને કાદવમાં પડેલો જોઈને વાઘ બોલ્યો અરે રે તું ઊંડા કાદવમાં પડ્યો છે આથી હું તને ઊભો કરું છું બહાર ખેંચું છું એમ કહીને ધીમે ધીમે પાસે ગયો તે વાઘે પકડેલા મુસાફરે વિચાર કર્યો ન ધર્મશાસ્ત્રમ પઠિતિત કારણમ ન ચાપી વેદાધ્યમ દુરાત્મમ સ્વભાવ એવાત્ર તથાતિ રિચ્યતે યથા પ્રકૃત્યા મધુરમ ગવાપય અને દેખીએ કે દુરાત્મ ધર્મશાસ્ત્રમ પઠિતિ ઇતિ કારણમ ન વેદાધ્યનમ અપી કારણમ ન અત્ર સ્વભાવ એવ તથા અતિરિચ્યતે યથા ગવાય પ્રકૃત્યા મધુરમ ધર્મશાસ્ત્રમ કે ધર્મશાસ્ત્રની કારણમ એટલે કે કારણની દુરાત્મમ કે દુષ્ટ માણસોનું અતિરિચ્ય એટલે કે આગળ વધીને જાય છે પ્રકૃત્વ એટલે કુદરતી રીતે કે સ્વાભાવિકપણે છે કે ધર્મશાસ્ત્ર બને છે એ કારણે નહીં તેમજ વેદનું અધ્યયન કરે છે તેને લીધે પણ નહીં પરંતુ દુષ્ટનો સ્વભાવ જ આ બાબતમાં એ પ્રમાણે આગળ વધી જાય છે જે પ્રમાણે કુદરતી રીતે જ ગાયનું દૂધ મધુર હોય છે તન્મયા ભદ્રમ ન કૃતમ યદત્ર મારાત્મકે વિશ્વાસ કૃત ઇતિ ચિંતયન્મવાસો વ્યાઘ્રણે ધૃત્વા વ્યાપાદિત ખાદિત ચ ભદ્રણમ એટલે કે કલ્યાણ શુભ કૃત્રમ એટલે કર્યું ઇતિ ચિંતયમ એટલે એમ વિચારતું ધૃત્વા એટલે પકડીને વ્યાપાદિતિ એટલે કે મારી નાખ્યા ખાદિત એટલે કે ખાઈ ગયો એટલે મેં અહીં ઘાતકી સ્વભાવવાળા વાઘ ઉપર વિશ્વાસ મૂક્યો એ સારું કર્યું નહીં આમ વિચાર કરતો રહ્યો તેવામાં તેને વાઘે પકડીને મારી નાખ્યો અને ખાઈ ગયો તો અહીંયા વાઘની લોભામની વાતોમાં કોઈ પશુ પક્ષીઓ તો આવવાના નથી પરંતુ માણસ જ આવી શકે છે તેમ કે માનવીની પ્રકૃતિમાં જે લોભ નામનો વિકાર રહેતો હોય છે આમ વાઘે પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને એ મૂર્ખ માણસ મુસાફરોને ફસાવે છે અને ખોરાક મેળવવાનો સફળ થાય છે અહીંયા મુસાફર પોતાની લોભામની વાતોમાં લોભના કારણે એ વાઘની લોભામની વાતોમાં આવીને અહીંયા વાઘને એનું ભોજન તરીકે પ્રાપ્ત થાય છે તો અહીંયા સરસ એવી વાત કરવામાં આવી છે વાઘે કેવી રીતે એના વૃદ્ધાવસ્થાની અંદર એને પોતાની ખોરાક
શિકાર કરવો અને કેવી રીતે એને મેળવવું તે અહીં સરસ રીતે રજૂ કરવામાં આવ્યો છે. તો અહીંયા આ પાઠ આપણે પૂર્ણ કરે છે. આમાં પ્રશ્નો નીચે આપેલા છે તે તમારે હોમવર્ક કરવાનું રહેશે અને સ્વાધ્યાય પણ આખું પૂર્ણ કરવાનું રહેશે. તો અહીંયા આપણે આ કંકણી સેતુ લોભેન પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.